શું ગોંડલમાં ગુંડા રાજ છે? આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત જિગીશા પટેલ કહી રહ્યા છે, કેમ કે જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભા રાખવામાં આવ્યા છે તે લોકોને હાલતા ને ચાલતા ફડાકો મારી દે છે અને પછી એ લોકો જ સમાધાન કરી લે છે. શું ને સમગ્ર મામલો જિગીશા પટેલ દ્વારા આવું કેમ કહેવામાં આવ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને તેવામાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક સવાલ ઊભો થાય છે, શું ગોંડલમાં ગુંડા રાજ છે? શું ગોંડલમાં અસામરિક તત્વોનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે? આ વાત અમે નથી કહી રહ્યા, પણ આ વાત જિગીશા પટેલ દ્વારા અનેકો વાર સભામાં કહેવામાં આવી છે અને ગઈકાલે જ એક સભા હતી જેમાં જિગીશા પટેલ દ્વારા જ આ મુદ્દે રજૂઆત કરવામાં આવીને કહેવામાં આવ્યું હતું અને લોકો સંબોધ્યું હતું કે ગોંડલની અંદર ગુંડા રાજ ચાલે છે. જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભા રાખવામાં આવ્યા છે તે ઉમેદવારો ક્યાંક ને ક્યાંક લોકો સાથે મારામારી કરતા હોય છે અને પછી એ લોકો જ સાથે જઈને સમાધાન પણ કરી લેતા હોય છે. તો શું ખરેખરમાં ગોંડલમાં ગુંડા રાજ નથી? એ સવાલ અહીંયા ચર્ચાઈ રહ્યો છે. સૌપ્રથમ જિગીશા પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. અમે એક ગામમાં ગયા તો એક સરપંચ, અમને માજી સરપંચ હતા, એને એવું કીધું કે બેન જેવી ગ્રાન્ટ આવે ને મારા ખાતામાં એટલે તરત ફોન આવી જાય. 7 લાખની ગ્રાન્ટમાંથી 5 લાખ મારે એને દઈ દેવાના, 2 લાખમાં હું કામ કરવાનું? આવી પીડા સરપંચની. એટલે વેકરી ગામની અંદર અમે ફરતા ફરતા લોકોની વેદના સાંભળી અને એક રોડનો વિડીયો મેં બનાવ્યો. તમે દરેક જગ્યાએ જોયો હશે, સોશિયલ મીડિયામાં દરેક લોકોએ જોયો હશે. ઈ રોડનું કામ 2 દીમાં ચાલુ થઈ ગયું. કેટલા? 2 દીમાં. આ તાકાત છે આમ આદમી પાર્ટીની, આ તાકાત છે આમ જનતાની, તમારી મારી. અત્યાર સુધી એની આમે બોલવા વાળું કોઈ નહોતું, બધાને દાબમાં રાખતા હતા. અને અહીંયા તમારે જિલ્લા પંચાયતનો ઉમેદવાર ઉતાર્યો છે, ખબર છે ને એનો ઇતિહાસ? ખબર છે કે નથી? બાપ દાદા મર્ડર કરીને દાદાગીરી કરી ગયા, હવે દીકરા ઉભા થયા છે, ગમે એને હાલતા ફડાકો મારી લે. જોયો ને વિડીયો હમણાં સુલતાનપુર થી? હાલતા ફડાકા મારીને પછી કે હાલો હવે સમાધાન. મારે આપણે ખાવાના, સમાધાન આપણે કરવાના, એવાને ટિકિટ દીધી છે અહીંયા. હવે તમારે વિચારવાનું છે, ફડાકા ખાવા, મર્ડર કરાવવા છે કે શું કરવું છે? વિચારવાનું તમારે છે. વિમલભાઈ સોરઠિયા ક્યાં છે? અને ધીરુભાઈ આવો, અહીંયા આવો, અહીંયા આવો, આવો બે આગળ. આ બે વિરલાને તાલીઓથી વધાવજો એકવાર. બિલિયાડા મગફળી કેન્દ્રની અંદર જયારે કડદો થયો હતો ને ત્યારે આ ભાઈનો ફોન આવ્યો હતો મને કે બેન અહીંયા કડદો થાય છે, તમે આવો. અમે ગયા પછી ત્યાં જઈને અમે બધા પુરાવા ભેગા કર્યા. એના પછી અમે ત્યાં અધિકારીઓને વાતે કરી, રજૂઆતે કરી, એનું નિરાકરણ લઈ આવ્યા. પરંતુ ત્યાંથી હું નીકળ્યા પછી આ બેયને બોંધી રાખ્યા હતા, મારવામાં આવ્યો. અને આ બે ભાઈડા કહેવાય કે એની સામે પડ્યા, એની સામે કેસ કર્યો અને એની સામે ટકી રહ્યા. કારણ કે બહુ ધમકીઓ આવી હતી, 25 લાખની ઓફરો આવી હતી, છતાંય ટકી રહ્યા. અને એના બેયના ઘરના લોકોને પણ હું નતમસ્તક વંદન કરું છું કે આ લોકોને એટલી પીઠબળ પૂરું પાડ્યું ન કરે. એના ઘરમાં જે લોકોને દબાણ કરવું હોય ને એના ઘરનાઓને દબાણ કરે, ઈ છોકરાઓને દબાણ કરે. એટલે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ બે બિરલાઓને વધાવો. આ તાકાત તમારે બધાને દેખાડવાની છે. માંડવીમાં કડદો કરી લીધો, હવે પાછો ચૈણાનો વારો આવ્યો છે. મારે દેવડા સભા હતી, પેલા મને એક ભાઈનો ફોન આવ્યો 15-20 મિનિટ પહેલા કે બેન હું આજે ચૈણા લઈને ગયો હતો ને તો કે 300 ગ્રામ બધાના વધારે લઈ લે છે કે મેં પુરાવા રાખ્યા, હું તમને વોટ્સઅપમાં મોકલું, તમે જોઈ લ્યો એકવાર. અને 5-5 કિલો સેમ્પલના, 5-5 કિલો સેમ્પલના. વિચાર તો કરો. પાછા તો મીડિયામાં આવીને એમ કે ખેડૂતો હાથે કરીને આપી જાય તો અમે શું કરીએ? એટલે ભાઈ કઈ ખેડૂતોને વધારાનું છે? પાછા એવું કે ભાઈ અમારી ભૂલ થતી હોય તો અમે સુધારી લેશું, પણ અમે આ બધું જિગીશાબેન માટે નથી કરતા, ખેડૂતો માટે કરીએ છીએ. તો કઈ જિગીશાબેન હું એના ચૈણા લઈને ગયા હતા? ખેડૂતો માટે કરતા હોત તો ખેડૂતો એને કડદા થાય ત્યાં સુધી તમારું ધ્યાન ન પડે? અમે કહીએ પછી તમારે કરવું પડે? એમાં વળી એક ઓલા ધારાસભ્યના પ્રતિનિધિ છે, પૂર્વ ધારાસભ્ય, એક સભામાં કે જિગીશાબેને કે માંડવી વખતે જોયું નહીં કે કેવું કે કેન્દ્રો બંધ કરાવ્યા, 3-4 થી કેન્દ્રો બંધ રહ્યા. એટલે હું કઈ પ્રમુખ છું કેન્દ્રની? હું બંધ કરાવું? હે? તમે બંધ કરાવ્યું, તમારા હાથમાં હતું બધું. આ તો તમારો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો એટલે ખેડૂતોને દબાવ્યા કે તમે જિગીશાબેનના ફોન ન કરતા,
નકર અમે તમારી માંડવી લેવાનું બંધ કરી દેવું. એવું દબાણ કરવામાં આવ્યું. તમને દબાણ કરી અને તમને બધાને શાંત પાડવામાં આવ્યા ને. આજ તમારે અત્યારે મોવિયા જિલ્લા પંચાયતમાં જેને ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી, એ લોકો જયારે વીસી નો મુદ્દો આવ્યો ને ત્યારે મીડિયામાં આવીને કહેતા હતા, શું કહેતા હતા? ભ્રષ્ટાચાર કરવા દો ને, અમે રાજીનામા આપી દેવું. જોયો છે ને બધા મીડિયામાં વિડીયો? હું તો રોજ વિચારું કે આજ રાજીનામા પડે, આજ રાજીનામા. રોજ પેપર ખોલીને બેહું, રોજ મીડિયા ચેનલો ખોલીને બેહું, રાજીનામા ન પડ્યા. એના કરતા એમ કીધું હોત તો કે વીસી નું સરકાર શોષણ કરે છે તો એનો પગાર મહિને 20,000 રૂપિયા કરી નાખો, નકર અમે રાજીનામા આપી દેવું. પણ એવું ન કહે. હું કામ ન કહે? કારણ કે એ ભ્રષ્ટાચારમાં એની ભાગીદારી હોય. મહિને 20,000 રૂપિયા લેવા પોહાય કે 2-2.5 લાખ રૂપિયા 15 દીમાં કમાવા પોહાય? અને કોના પૈસા? કોના? મારા ને તમારા, આપણા ટેક્સના પૈસા. હું કામ દઈ દેવાના? દર વખતે આપણે જ હુકમ માર ખાઈએ. બીજું આ લોકો દર વખતે છે ને એક કિમિયો કરે છે જાતિવાદનો. હું કોઈ પણ મુદ્દો લઈને આવું ને એટલે એની પાસે બે જ વાત હોય. બેન જાતિવાદ કરે છે ને બહારથી એ વાત હારી જાય એટલે વયા જાય. બે જ વાત ઉપર તમને ભરમાવે. હવે મને કહેજો બધાય હાથ ઊંચો કરીને કે હું રોડ રસ્તાના પ્રશ્નો માટે જ્યારે મારો અવાજ ઉઠાવું છું તો હું ખાલી એક જ જાતિ માટે ઉઠાવું છું. એ રોડ બનવાના ચાલુ થઈ ગયા, એમાં 18 વર્ણના લોકો ચાલે છે કે નથી ચાલતા? હોકારો કરો ને, ખબર પડવી જોઈએ. પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો, નદીઓના પ્રશ્ન ઉઠાવ્યા, લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, ચોખ્ખું પાણી ક્યાંય મળતું જ નથી. તો એ પ્રશ્ન હું એક જ જાતિના લોકો માટે ઉઠાવું છું કે 18 વર્ણના લોકો માટે ઉઠાવું છું? પરંતુ એ ક્યાંક ને ક્યાંક ડરી ગયા છે એટલે જાતિવાદ એવું તમારા મગજમાં નાખી અને તમને ભરમાવે છે. આ ભરમમાં આવતા નહીં. દર વખતે ભારતીય જનતા પાર્ટીની આદત છે કે એ દર વખતે જાતિવાદ કરીને આપણી ઉપર રાજ કરે છે. ભાગલા પાડો ને રાજ કરો, વધારે થાય તો ભારત પાકિસ્તાન કરી નાખે. આજ એની નીતિ છે. મુદ્દાની લડાઈ કોઈ લડતું નથી. મત લેવા આવે તો એ તમને એમ કહે કે અમે આ રોડ કરી દેવું, ફલાણું કરી દેવું, ઢીકડું કરી દેવું. ચૂંટણી પૂરી થઈ જાય પછી તમે અહીંયા ધક્કા ખાવ ને તો તમને કોઈ જવાબ નથી દેતું. એક સોડાની બાટલી પાઈને બેતા કરી દે હે ને. મને ઘણાએ કીધું કે બેન ત્યાં જાય ને એટલે એક સોડાની બાટલી તો પાય જ, બીજું કઈ દે કે ન દે. એટલે આજે મારે તમને સૌને એ કહેવું છે કે આ મોકો મળ્યો છે તમને, આ મોકો હાથમાંથી ન જવા દેતા. અત્યાર સુધી બધાને કીધું ખેડૂતોની આવક બમણી થશે, યુવાનોને રોજગાર મળશે, 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે. કેટલાના ખાતામાં આવ્યા મને હાથ ઊંચો કરીને કહેજો જી. ખેડૂતોની આવક બમણી થઈ? આવક થઈ ને બમણી? આવક બમણી નથી થઈ. યુવાનોને કેટલાને નોકરી મળી? રોજગાર ધંધા કેટલાના ચાલે છે? આમ જરાક હાથ ઊંચો કરીને કહેજો જી ને. આ મોંઘવારીમાં કોઈને પૂરું થાય છે? પાયમાલ કરી દીધા આપણને, પાયમાલ. એક વીઘે આપણને સહાય કેટલી આપી હતી? 3200 રૂપિયા. એમાં ખાતર બિયારણ નહોતા થતા, ખબર હે ને? તમારી પાસેથી જે પૈસા ઉઘરાવે છે ટેક્સના, એ પૈસા ક્યાં જાય છે હું તમને કહું. સેમડા કેટલા ગયા છો? સેમડા ગામની મુલાકાત લીધી છે કોઈએ? ગઢ જોયો છે? ગઢના કાંગરા જોયા છે? કેટલા ઊંચા છે ઈ જોયા છે ને? આપણે ભલે ને આમ શેઢે સિમેન્ટના થાંભલા ખોડીને ફેન્સિંગ મારતા હોય અથવા તો ગમે એ કાટાડી વાયર નાખી દેતા હોય, આપણને શું ફરક પડે? આપણે કઈ ખોટા કામ કરવા નથી. આ શેઢેથી ઓલા શેઢે ભલે ન કરવું દેખાય, પણ આને દિવાલ ઊંચી કરવી પડે. શું કામ? કારા કામ બધા ન્યા જ થતા હોય. ઘણાની જિંદગી બરબાદ કરી નાખી છે એ ગઢના કાંગરાવે. ઘણાને રવાડે ચડાવી દીધા, મને બધી ખબર છે. ઘણા લોકો મને કહે, મહિલાઓ મને ઘણી કહે છે કે અમારા છોકરાઓને કેવા રવાડે ચડાવ્યા છે. બાજુમાંથી રોડ જાય છે, એ રોડ જોયો છે? ગઢની બાજુમાંથી રોડ જાય, એ રોડ જોયો છે કોઈએ? કેવો ટકાટક રોડ છે, એ કઈ કાકરી નો ખરે. ગઢ ચાલુ થાય ત્યાં એક મસ્ત મજાનો એક દરવાજો, ગઢ પૂરો થાય ત્યાં એક મસ્ત મજાનો દરવાજો, બાજુમાંથી એક નદી જાય છે,
એ નદી ઉપર ડેમ બાંધેલો છે ને એટલું ચોખ્ખું પાણી એટલું ચોખ્ખું, અને આપણી નદીઓમાં લીલ જમતી હોય, કારખાનાના પાણી ભરતા હોય કેમિકલ વાળા. માથે બાંધકામ કર્યું છે નદીમાં, નદીની અંદર. સાંભળજો આ બધું, નદીની અંદર બાંધકામ કર્યું છે. ત્યાં ડિમોલેશન ન આવે, ડિમોલેશન તમારા ગામમાં આવે. આવ્યું છે ને? આ બધો રૂપિયો ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે આ બધો રૂપિયો? 3 માંથી કઈને જોયા છે ક્યાંય કામ કરતા? પાવડો લઈને ક્યાંય નાકું વારતા જોયા હે કોઈએ? ક્યાંથી આવે છે પૈસો? તમારા ખીચામાંથી, એપીએમસી માંથી, નગરપાલિકામાંથી, નાગરિક બેંકમાંથી, સરપંચોની ટકાવારીમાંથી. તાલુકા જિલ્લામાં તમે કોઈને ચૂંટીને મોકલશો ને તો એમાંથી ટકાવારી લેહે. રોડ રસ્તાના કોન્ટ્રાક્ટ આવશે તો 20-20% હાલે. તમે વિચાર તો કરો, 20-20% ભાગીદારી. ગ્રાન્ટ પાસ થાય એટલે 20% અહીંયા મૂકી આવવાના જ, તો જ તમારી ગ્રાન્ટ પાસ થાય, બાકી નો થાય. એટલે તમને નથી મળતું કાંઈ. આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે આપણા મૂળભૂત અધિકારો માટે એટલે જે રીતે અત્યારે તમે અહીંયા જિગીશા પટેલને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એક જ કહેવામાં આવી છે કે હવે ગોંડલમાં બદલાવની જરૂર છે અને તેના માટે જ આમ આદમી પાર્ટીના નેતાઓ કામ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં ચૂંટણીમાં થાય છે શું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.